સીસીટીવી ઇમેજ રાશિની જ છે એની ખાતરી આપણે કેવી રીતે કરી શકીએ? કોઈ બીજી રિક્ષાવાળી પણ તો હોઈ શકે છે ને? તો ગોપાલ, આપણા ઘણા બધા દુશ્મનો છે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ રાશિનો ફોટો તો ન જ હોઈ શકે. સાહેબ, આ સાચું છે. ગોપાલ, આ ભ્રમ પણ તો હોઈ શકે છે ને? ના, આ કોઈ ભ્રમ નથી. દીકુ બેટા જો, અમે તારો રાશિ માટેનો પ્રેમ સમજીએ છીએ, પણ હવે આપણે માનવું જ પડશે કે રાશિ આપણી વચ્ચે નથી રહી. માસી, આ જુઓ, આ રાશિનો લેટર છે. આ એના જ અક્ષર છે. મારું મન કહે છે કે આ પત્ર એણે જ લખ્યો છે. ના 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 ના, આ રાશિ ના જ હોઈ શકે. કોઈ આપણને ગમે તે કહે ને આપણે એમ થોડી માની જવાનું હોય. મને ખાતરી છે કે આ રાશિનો ફોટો ન જ હોઈ શકે. એક કામ કર ગોપાલ, આજના દિવસમાં બધો પત્તો લગાવો કે આ બધું કોણ કરી રહ્યું છે. હા, એક કામ કરો. તમે ઈચ્છો છો ને કે હું સ્વીકારી લઉં કે મારી માં દુનિયામાં નથી રહી? તો એક કામ કરો, મને થોડો સમય આપી દો. મને વિશ્વાસ છે કે રાશિ જીવે જ છે. કોઈ માને કે ના માને, પણ હું માનું છું કે બહુ જલ્દી જ આવી જશે. ચાલો ચાલો, આપણે પહેલા કેક કટિંગ કરીએ. રાશિએ આ બેબી માટે કેટલા સપના જોયા હતા. લો મનીષા ભાભી, આ દૂધનો ગ્લાસ અને દવા. ડોક્ટરે શું કહ્યું હતું ભૂલી ગયા ને? સમયસર દવાની સાથે સાથે ડાયટ પણ ઇમ્પોર્ટન્ટ છે. મનીષા ભાભી, મધર ઇન લોએ કહ્યું સવારે બ્રેકફાસ્ટ તમે બનાવ્યો હતો. તમે શું કામ મહેનત કરી? વિનુભાઈ અને વિનુબેન હતા ને, એ બનાવી દે. જો હવે તમે બે જીવવાળા છો તો થોડું સાચવો. તમારે આરામની જરૂર છે. શું થયું મનીષા ભાભી? આંખોમાં આંસુ અને ચહેરા પર સ્માઈલ? વિચારું છું કે ઘણા સંબંધો કેટલા અજબ હોય છે નહીં? જુઓ ને, આપણી વચ્ચે પ્રેમથી બધું જ સરખું થઈ શકે એમ હતું, પણ આપણામાં એ સમજણ જ નહોતી. એ સમજણ આપણને રાશિએ અને અત્યારે રાશિ જ આપણને છોડીને ચાલી ગઈ. મને યાદ છે, રાશિ કાયમ કહેતી કે જે થાય છે બધું સારા માટે થાય છે, તો શું બધું ભૂલાવી દેવાનું? અરે આપણા જીવનમાંથી એ વ્યક્તિની યાદો કેવી રીતે ભૂલાવાની જે આપણા જીવનમાં આશીર્વાદ રૂપે આવ્યા હોય? સહેલું નથી બધું ભૂલીને આગળ વધી જવું. હા, રાશિ દીદી આપણા જીવનના ટ્રુ ગાઈડ હતા. કોઈ પણ મુશ્કેલી આવે બધી જ મુશ્કેલી સોલ્વ કરી દેતા. હવે આપણા જીવનમાં એમની જગ્યા કોણ લઈ શકશે? અરે દીકુને જોઈને તમે, એ હજી એ જ આશાએ છે કે એની માં પાછી આવશે. એને કોણ સંભાળશે?
આપણે સંભાળશું એને. દીકુને આપણે ક્યારેય એકલી નહીં પડવા દઈએ. આપણે બંને હવે દીકુના જીવનમાં એની માની જગ્યા લેવાની છે. તમે મારો સાથ આપશો ને? હા. રાશિ આજીવન મારા માટે કેટલું બધું કરતી રહી, પણ એના માટે હું કંઈ જ ના કરી શકી. હું ખરેખર ઈચ્છતી હતી કે મારી બધી ભૂલ સ્વીકારીને હું રાશિના પગમાં પડી જઈશ, રાશિની માફી માંગી લઈશ. પણ મને એની માફી માંગવાનો એક મોકો પણ ના મળ્યો. મને હતું કે હું રાશિ માટે બધું જ કરીશ, એના મારા પરના બધા જ ઉપકારોનું હું ઋણ ચૂકવીશ. પણ રાશિ એના પહેલા જ જતી રહી. રાશિ માટે હું કંઈ ના કરી શકી, પણ હું દીકુ માટે એની માં થઈને રહીશ. એના માટે બધું જ કરીશ જે હું રાશિ માટે કરવા માંગતી હતી. દીકુ, મને અફસોસ છે કે આપણે આપણી રાશિને ગુમાવી દીધી. માસી દાદી, મેં કહ્યું ને કે તમે અફસોસ ના કરશો. અરે કેમ ના કરું? એ જ્યારે જીવતી હતી ત્યારે આખી જિંદગી હું એને કોસતી રહી. મને એમ હતું કે આટલા વર્ષો મેં એને નફરત કરી છે, એની કસર બાકીના વર્ષો હું પ્રેમ કરીને ચૂકવી દઈશ. પણ હવે આવી તક મને ક્યારેય નહીં મળે. અને જો હું કહું કે મળશે તો? જેમ મને બંસીબેનના હકાતમાંથી બહાર નીકળતા બહુ સમય લાગ્યો, એમ દીકુને પણ રાશિના જવાનો બહુ આઘાત લાગ્યો લાગે છે. મારે દીકુને સાચવવી પડશે. ગોપાલ, કામ થઈ ગયું છે? માણસોને બોલાવી લીધા છે? હા સાહેબ, બોલાવી તો લીધા છે, પણ શું સાહેબ એ લોકો કામ કરવા તૈયાર નથી. કેમ? સાહેબ એ લોકોએ તો ફોનમાં જ ના પાડી દીધી હતી કે એ લોકોને આપણી સાથે કામ નથી કરવું. અરે પૈસા ડબલ આપી દે છે, પછી જોઉં છું કેવી રીતે ના પાડે છે. સાહેબ એ વાત પણ કરી મેં, પણ એ લોકો કામ કરવા જ તૈયાર નથી. હું વાત કરું છું એ લોકો. સાહેબ એ લોકો અહીંયા જ આવે છે. ભલે આવવા દે. સાહેબ માફ કરો અમને. ઊભા થાવ, થોડી દેર અમને. ઊભા થાવ. તમને લોકોને થયું છે શું? કામ કરવા માટે કેમ તૈયાર નથી? નથી કરવું કામ તમારી સાથે સાહેબ. અરે પણ કેમ? તમને પ્રોબ્લેમ શું છે કામ કરવામાં? આટલું સામાન્ય કામ છે તો પણ કરવાની ના કેમ પાડો છો? અડ્ડા પર જવાનું છે ને ત્યાં તપાસ કરવાની છે, બીજું છે શું? ના સાહેબ, અમે ત્યાં નહીં જઈએ. પણ તમને લોકોને પ્રોબ્લેમ શું છે ત્યાં જવાથી? સાહેબ ત્યાં રાશિની રિક્ષા આવે છે, રાશિનું ભૂત છે ત્યાં. હા? સર ત્યાં રાશિની સાડીનો પાલવ જોયો, ત્યાં એનો ભૂત છે. અમે બાબા પાસે જઈને આવ્યા અને કવચ બનાવીને આવ્યા, જેથી રાશિની આત્મા અમારામાં પ્રવેશ ના કરે. અરે કેવી વાત કરો છો તમે લોકો? ત્યાં ભૂત થોડી હોય. ઓળખાઓ, તમને લોકોને બાબા પાસે નહીં પણ ડોક્ટર પાસે જવાની જરૂર છે. ચલો નીકળો, નીકળો અહીંથી. સાહેબ હવે શું કરીશું આપણે? કંઈક તો કરવું પડશે ગોપાલ. એ રાશિ છે કે નહીં એની તપાસ કરવી પડશે. રાશિ જીવતી હોય એ શક્ય જ નથી. પાણીનું વહેણ મેં જોયું હતું. આ કોઈ બીજી જ વ્યક્તિ હોઈ શકે જે રાશિના નામનો લાભ લેવા માંગે છે. આપણે એ તપાસ કરવી પડશે કે આ બીજી રિક્ષાવાળી છે કોણ જે આપણી સામે પડવાની હિંમત કરી રહી. હેલો, મને શોધે છે ને કાંતિલાલ ચાવડા?